નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવા માગતા હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમે તમારા રિસ્કને મેનેજ કરી શકો. બરાબર. ગઈકાલના એનાલિસિસ વિડીયોની અંદર ક્લીન ભાષાની અંદર આપણે એવી ચર્ચા થઈ હતી કે માર્કેટ માટે 1, 2 અને 3, 1, 2 અને 3 આ ત્રણમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી જો એક નેગેટિવ કેન્ડલ દેખાય તો માર્કેટ માટે આ ત્રણ એરિયા છે ને રેઝિસ્ટન્સ છે. તો મોસ્ટ ઓફ આ એરિયાની આજુબાજુ મેં તમને એવોઇડ કરવાનું કીધું હતું. બરાબર. અને આ જગ્યાએથી સરસ મજાની 2 શૂટિંગ સ્ટાર કેન્ડલ આપી. બરાબર. તો અહીંયાથી માર્કેટ આપણે ક્યાં સુધી લઈ આવવું હતું તો કે ભાઈ 23,000. મેં ક્લીન ભાષામાં એવું કીધું હતું કે માર્કેટ વન વેની અંદર 23,000 બ્રેક કરી શકે નહીં. બરાબર. હું 23,000થી નીચે માર્કેટની અંદર ઇન્ટરેસ્ટેડ નથી. 1 કલાક સુધી માર્કેટ જો આ 23,000ના લેવલની નીચે સસ્ટેન રહીને તો હું માની લઈશ કે આ લેવલ બ્રેક થઈ ગયું. બરાબર. પણ એક જ કેન્ડલ 5 મિનિટની ક્લોઝ કરી અને બીજી કેન્ડલ ત્યાંથી ઉપર. બરાબર. અને સ્ટ્રોંગ રિકવરી, સ્ટ્રોંગ રિવર્સલ જેને કહીએ ને આપણે, બરાબર, એ જોવા મળ્યું. બરાબર. પ્રીમિયમ ઉપર નજર નાખીએ તો ક્લીન ભાષાની અંદર પુટના પ્રીમિયમમાં આ એરિયો મેં સજેસ્ટ કર્યો હતો. જે મિત્રો આજે નવા વિડીયોની અંદર છે એ આગળનો વિડીયો જોઈ લેજો કે ભાઈ પુટના પ્રીમિયમની અંદર રાઇટ વેલ્યુએશન યા તો 63 છે અને યા તો 24થી લઈને 35 છે. બરાબર. 63 એ સપોર્ટ લે અને ફરી આ પ્રીમિયમ ફરી એના ઉપર નીકળે ને એક પોઝિટિવ કેન્ડલ આપે તો આની અંદર વેઇટેજ જતો રહેશે અને 122ના ટાર્ગેટ માટે આપણે જઈ શકીએ. એની જગ્યાએ ક્લોઝિંગ સુધી માર્કેટ ગયું 150 સુધી, ઓલમોસ્ટ કેપિટલ 2x. બરાબર. કેમ કે આપણા લેવલ 2x કરતાં ઓછા હોતા નથી. આ જગ્યા ઉપર ક્યાંય એન્ટ્રી બને નહીં કેમ કે આપણું કોઈ લેવલ છે નહીં. બરાબર. કોલના પ્રીમિયમની અંદર આ જગ્યા મેં ક્લીન એવું કીધું હતું કે જો માર્કેટ 180ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ન કરે અને 122 બ્રેક કરે નીચે તો પછી આની જગ્યા 57 છે. 50થી લઈને 57 આવા મારા શબ્દ હતા. આ કેન્ડલના લો જોઈ લેજો. બરાબર. અને આ જે પિનબાર કેન્ડલ બની છે ને કઈ પ્રાઇસ ઉપર બની છે ને એ જોજો. આ એરિયામાં પણ ક્લીન એવું કીધું હતું કે એક રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે ને ફરી ઉપર નીકળે તો આની અંદર પાવર આવશે. તો અહીંયાથી પણ એન્ટ્રી કરી હોય તો એ કેપિટલ 2x છે અને ફરી પાછું એ જ એરિયામાં આવ્યું, અહીંયા લિક્વિડિટી સ્વીપ કરીને અહીંથી માર્કેટ બાઉન્સ બેક કરી ગયું. બરાબર. તો આ એની રાઇટ વેલ્યુએશન જ હતી ભાઈ. આ જગ્યા ઉપર માર્કેટ એની રાઇટ વેલ્યુએશન ઉપર જ આવ્યું હતું અને અહીંયાથી સીધું આ પ્રીમિયમ 4 ગણું થઈ ગયું, 4x. બરાબર. જો કોઈ એન્ટ્રી પણ કરી લીધી હશે ને તો અહીંયા સુધી તો નહીં નીકળ્યા હોય. બરાબર. જેની પાસે નોલેજ હશે એ. બરાબર. જે મિત્રોએ આપણો કોર્સ બાય કર્યો છે એ મિત્રો જરા જણાવજો કે આ વસ્તુ ક્લિયરલી સમજાય છે કે નહીં. બરાબર. કેમ કે તમારા જે પ્રતિભાવો છે ને એ મહત્ત્વના છે. બરાબર. એપ્લિકેશનનો સપોર્ટ, મારો સપોર્ટ તેમજ તમને કોર્સની અંદર આપેલી વસ્તુ કોમેન્ટમાં ડિસ્પ્લે કરજો એટલે જેથી કરીને જે મિત્રો કન્ફ્યુઝનમાં છે એને પણ ખ્યાલ પડે. અને બીજી વાત કે જે ઓલા દિવસના 50-60 ફોન આવતા કે સાહેબ કોર્સ ક્યારે લોન્ચ કરો છો, એને હું ગોતું છું, જો ક્યાંય મળે તો કહેજો. બરાબર. કે સાહેબ કોર્સની અમે રાહ જોઈને બેઠા છે. બરાબર. હવે બિચારા ફોન પણ કરતા નથી. રીઝન શું છે એ સમજાતું નથી. પણ જેને કાલે કોર્સ બાય કર્યો છે એને આજે લગભગ કેપિટલ 50થી 60% નહીં પણ 70% રિકવર થઈ ગયું હશે. બરાબર. તો કોર્સની વેલ્યુએશન કરતાં કોર્સનું નોલેજ મહત્ત્વનું છે. બરાબર. જે એફર્ટ નથી કરી શકતા એ તો ઠીક છે. બરાબર. પણ જે મિત્રો ખરેખર કહે ને કે ભાઈ મેન્ટલી ટોર્ચર જેવી પરિસ્થિતિ હતી કોર્સ લોન્ચ થયા એ પહેલાં,
સાહેબ અમે 4 દિવસથી રાહ જોઈએ છે, 5 દિવસથી રાહ જોઈએ છે, બરાબર. એ રાહ જોવાવાળા મિત્રો મળતા પાછા એ મારા પર્સનલી કોન્ટેક્ટમાં હતા એમ, બરાબર. તો લેવો ન લેવો 2 નંબરની વસ્તુ છે, પણ જે તમારી જે માનસિક વલણ છે, બરાબર, એ સુધારવાની જરૂર ખરી. કેમ કે હંમેશા કોઈ પણ માણસ તમારા માટે એફર્ટ આપતો હોય તો એની સામે ખોટું તો ન જ બોલાય, બરાબર. કેમ કે હજી પણ કહું છું, આ એનાલિસિસ વિડીયો ફ્રી જોઈ અને પણ તમે તમારો ઉદ્ધાર કરી શકો, કેમ કે આની અંદર હું ક્લીન વ્યૂ આપું છું. પણ શું કહેવાય કે એક ખોટું ટોર્ચરિંગ કરી અને લગભગ છેલ્લા 6 કે 7 દિવસમાં એટલા ફોન આવ્યા છે કે મારે લાસ્ટ અમુક વિડીયો રાત્રે બનાવવા પડ્યા છે, બરાબર, કે ભાઈ ચલો આ લોકો એટલા ફોન કરે છે તો રાત્રે ખેંચી દઈએ. તો એવા મિત્રોને હું ગોતું છું, ફરી ફોન આવશે તો કહીશે ને, બરાબર, કે આપ કોર્સ બાય કર્યો છે કે કેમ, બરાબર. તો સારો એવો રિસ્પોન્સ છે, ઘણો સારો રિસ્પોન્સ છે. જે મિત્રો ખરેખર લોંગ ટાઈમથી આપણી સાથે જોડાયેલા છે, બરાબર, એ મિત્રો ખરેખર કોર્સ બાય કરીને પણ રિવ્યૂ આવ્યા છે કે સાહેબ ખરેખર આ નોલેજ અમને ક્યાંય મળ્યું નથી. અને આ મારા મોઢે કહું એ તો કોઈ વસ્તુ યોગ્ય નથી, પણ જે લોકોએ બાય કર્યો છે એ કોમેન્ટ કરજો કેવો લાગ્યો છે કોર્સ, બરાબર, અને સપોર્ટ. તો સ્ટાર્ટ કરીએ કે ભાઈ આની અંદર આ જે મૂવમેન્ટ છે, બરાબર, એ કાયદેસર રીતે પકડી શકાતી હતી. એ કેટલા મિત્રોએ પકડી છે એ કોમેન્ટમાં જણાવજો. આ મૂવમેન્ટ પણ પકડી શકાતી હતી, બરાબર, અને આ મૂવમેન્ટ પણ પકડી શકાતી હતી. તો આ 3 જગ્યાએ એન્ટ્રી હતી, એના સિવાય ક્યાંય હતી નહીં, બરાબર. તો કોમેન્ટમાં મને ખાસ કહેજો. બીજી વસ્તુ કે ગઈકાલે એપવાળા ગ્રુપની અંદર આપણે સ્ટોકના આ બંને ચાર્ટ શેર કર્યા હતા. BSCના 28,050નો કોલ અને BSCનો 27,000નો પુટ, ઓનલી ફોર વોચિંગ માટે, બરાબર. અને એક જેકપોટ લેવલ મળ્યા જો 64 ટુ સીધું 110, બરાબર. અને આ જગ્યા ઉપરથી સીધો ટાર્ગેટ, બરાબર. આ કાલ અહીંથી બાઉન્સ બેક કરી શકે. પણ કહેવાનો મારો ભાવાર્થ કે આપણા જે સેટઅપ છે એ સ્ટોક ઓપ્શનની અંદર પણ સારા એવા વર્ક કરે છે. તો કોર્સની અંદર શોર્ટ ટાઈમની અંદર સ્ટોકની અંદર એનાલિસિસ કેવી રીતે કરવું એનો વિડીયો અપલોડ કરવામાં આવશે. આ જસ્ટ ડેમો હતો એના માટે, બરાબર. હવે આવતીકાલે શું થઈ શકે, મહત્વની વસ્તુ. વિડીયો થોડો લેટ એટલા માટે કર્યો છે કે હું ગ્લોબલની રાહ જોતો હતો કે ગ્લોબલ ક્યાં ઓપન થાય છે, બરાબર, જેથી કરીને આપણે પ્રીમિયમ સિલેક્ટ કરવામાં તકલીફ ન પડે ને તમારે સવારે પ્રીમિયમ ચેન્જ ન કરવા પડે, બરાબર. તો ડાઉજોસની અંદર પણ તેજી છે, 300-350 પોઈન્ટ પ્લસ હાલે છે, ઓપન થયું છે ગેપઅપ. અને આપણું ગિફ્ટ નિફ્ટી પણ 100 પોઈન્ટ કરતાં પણ વધારે ગેપઅપ છે અત્યારે, બરાબર. તો મે બી પોસિબલ કે કદાચ 606ની આજુબાજુ ઓપન થાય, 606ની આજુબાજુ આ એરિયામાં ક્યાંક ઉપરની સાઈડ ઓપન થાય તો કદાચ એક વેઇટેજ અપસાઇડનો જતો રહે. એટલે એ પ્રમાણે આપણે પ્રીમિયમ સિલેક્ટ કર્યા છે. પણ એક વસ્તુ યાદ રાખવી કે માર્કેટ ફરી 462ની નીચે બિયરિશ છે. ફરી જો આની નીચે આવ્યું, બરાબર, તો આપણા માટે 23,180ના દર્શન કરાવી શકે. આ યાદ રાખજો, બરાબર. ગમે ત્યાં ઓપન થાય, જ્યાં સુધી આની ઉપર છે ત્યાં સુધી આ લેવલ જીવતા છે. ક્યું? 23,789. આની ઉપર હું વિચારતો નથી, બરાબર, વન વેની અંદર. કેમ કે કાલે એક્સપાયરી છે, બરાબર. જો રેન્જમાં ફસાશે ને, બરાબર, સોરી મિત્રો, ઉપરથી નીચે આવીને આ એરિયામાં જો ફસાણું ને તો પછી નહીં લેવાનું, બરાબર. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે કે જો આની નીચે ગયું તો પછી હવે આ લેવલના દરવાજા ઓપન થશે. જ્યાં સુધી આની ઉપર છે ત્યાં સુધી આ 2 લેવલ ઉપરના ઓપન છે, બરાબર. પણ કોલની બાજુ અપસાઇડ માટે આપણે એવી જ કન્ડિશનમાં જાશું કે માર્કેટ ગેપઅપ ઓપન થાય, આ લેવલને રિટ્રેસ કરે ને અહીંથી પુલ બેક મારે, બરાબર.
તો પછી પેલો ટાર્ગેટ આ અને બીજો આ, એના માટે જઈ શકશો. પણ યાદ રાખજો, અપસાઇડ માટે ગમે ત્યારે સેલિંગ આવી શકે. 606 થી પણ આવી શકે અને એની ઉપર સસ્ટેન થઈ ગયું તો આ એરિયામાંથી પણ આવી શકે. બરાબર, 750 થી લઈને 780 સુધીથી. એટલે કોલના પ્રીમિયમમાં ટોપ ઉપર ફસાતા નહીં. જો કોલના પ્રીમિયમ ઉપરથી નીચે પડવાના ચાલુ થશે ને, બરાબર, તો એને તળિયે લાવીને મૂકી દેશે. યાદ રાખજો, આ શબ્દ કાલે 3:30 વાગે યાદ આવશે તમને. બરાબર, એટલે કોલના પ્રીમિયમ ટોપ ઉપર અડવાનો પ્રયત્ન કરતા નહીં, અને અડો તો પણ સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ સાથે હાલજો. બરાબર, આટલું ક્લિયર. નીચે ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય ફ્લેટ જ અને 313 ને બ્રેક કરે તો 23,180 સુધી આવી શકે. પણ આની નીચે ગયું તો પછી 23,000ના દર્શન થશે. અને એની નીચે તો તમે બધા જાણો છો, 22,871, 22,760, પછી તો ઓપન જ છે ભાઈ. બરાબર, એક રિટ્રેસમેન્ટ જોતું હતું, એ મળી ગયું છે. અને છતાંય કાલે ફસાવે તો ફસાતા નહીં. બરાબર, આવું મારું માનવું છે. સ્ટ્રોંગ બુલિશ આપણે 789 ની ઉપર એક દિવસની કેન્ડલની ક્લોઝિંગ આવશે તો આપણે માની લેશું કે ભાઈ આને ઉપર પણ જવું છે, પણ ત્યાં સિવાય તો હું નહીં માનું. બરાબર, તો જોઈ લે પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. પ્રીમિયમ છે, મિડલ પ્રીમિયમ આપણે પસંદ કર્યા છે કેમ કે માર્કેટ ગેપ અપ થવાની પોસિબિલિટી છે. તો 23,500નો સીઈ કર્યો છે અને 23,500નો પીઈ કર્યો છે. હવે એક વસ્તુ યાદ રાખજો, આ પ્રીમિયમમાં ટોપ ઉપર એન્ટ્રી કરવી એ રિસ્કી છે, આટલું ક્લિયર છે. બરાબર, પણ કોલનું પ્રીમિયમ હાલની પોઝિશનમાં જ્યાં સુધી 64ની ઉપર છે ત્યાં સુધી હાઈવે ઉપર છે. પહેલો ટાર્ગેટ કયો? 140. બરાબર, પહેલો ટાર્ગેટ 140. હવે તમે વિચારો, બે કેન્ડલની અંદર એની 160થી આ પ્રીમિયમને ક્યાં પહોંચાડી દીધું છે? 74. મતલબ 50% ડાઉન બે જ કેન્ડલની અંદર. એની સામે કોલનું પ્રીમિયમ કેટલું વધ્યું છે એ અહીંયા જોઈ શકો તમે. બરાબર, તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે આ પ્રીમિયમ જ્યાં સુધી 74ની ઉપર છે ત્યાં સુધી પોઝિટિવ છે. 74ની નીચે ગયું એટલે આની જગ્યા 34 રૂપિયા છે અને એની નીચે જાય તો એ નક્કી નહીં. આ એનો સ્ટ્રોંગ સપોર્ટ કહી શકાય નહીં. હા, આ બધી લિક્વિડિટી ગ્રેપ થાય, નીચે જાય, અહીંયા રેન્જ બનાવે અને ફરી ઉપર નીકળે તો આ ક્લોઝિંગ સુધી આવી જશે. બરાબર, તો કદાચ કાલે જે પ્રમાણે દેખાય છે એ પ્રમાણે ગેપ અપ ઓપન થાય તો 140ની ઉપર જો આ પ્રીમિયમ ઓપન થઈ જાય, 15 મિનિટ સસ્ટેન થઈ જાય, બરાબર, તો ફરી પુલબેક ઉપર ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંય પણ ઓપન થાય તો આ એક પુલબેક અહીંયા 140ના પુલબેક ઉપર 219ના ટાર્ગેટ સુધી જઈ શકાય. બરાબર, બીજી પોસિબિલિટી કે આ ટોપ ઉપર ક્યાંક ઓપન થઈ જાય, ફરી અહીંયા આ ક્લોઝિંગ એરિયા આજુબાજુ આવે ભૂલથી પણ અને અહીંયા સપોર્ટ લેતું દેખાય ને ક્લોઝિંગ બીટ ન થાય, ક્લોઝિંગ બીટ ન થાય તો ફર્સ્ટ ટાર્ગેટ 140 અને સેકન્ડ 200. બરાબર, અને એની ઉપર 219. આનાથી વિશેષ હું વિચારતો નથી કોલના પ્રીમિયમમાં. બરાબર, હા એક વસ્તુ છે કે મોર્નિંગમાં જ તમને આ એરિયામાં ક્યાંક મળે, જે પોસિબલ નથી પણ કદાચ મળી જાય. ક્યાં? 34 રૂપિયાની આજુબાજુ, અથવા તો 34ને આમ બ્રેક કરે ને અહીંયા આવીને એક પોઝિટિવ કેન્ડલ બનાવે. બરાબર, અને 74ને બ્રેક કરી દે. બરાબર, અને સાથે સાથે આ ક્લોઝિંગ બીટ થઈ જાય તો 140ના ટાર્ગેટ માટે જેકપોટ સેટઅપ મળી શકે. પણ આવું થાય તો સેકન્ડ સેશનમાં થાય તો અહીંયાથી 2x થઈ શકે. સેકન્ડ સેશનની અંદર માર્કેટ ગમે અહીંયાથી આમ પડીને અહીંયા આવે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો કમસે કમ આ ક્લોઝિંગ સુધી આવશે, કમસે કમ. બરાબર, અહીંયા સુધી આવી જશે મારા મત મુજબ, અને એનાથી ઉપર જાય તો 140. 140 નહીં પણ 120 તો ફાઇનલ. પણ સપોર્ટ લેવું જરૂરી છે અને 64ની ઉપર નીકળવું જરૂરી છે ફરી પાછું. બરાબર, તો ઉપરના લેવલો જોવા મળી શકે. બરાબર, આ વાત થઈ કોલની. એટલે કોલની ઓપોર્ચ્યુનિટી ગેપ અપની સિચ્યુએશન થાય
માર્કેટ ઉપર ઓપન થાય, ઉપર આમ જાય ફરી પુલ બેક આવે તો પુલ બેક ઉપર સપોર્ટ લે તો એન્ટ્રી કરી શકાય. આ પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન કે આ પ્રીમિયમ અહીંયા મળે 34 રૂપિયા, તો એક આમાં સારામાં સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે. બરાબર, નીચે જાય, નીચેથી ફરી ઉપર નીકળે તો પણ વાંધો નહીં. બરાબર, તો પણ 40-50% કેપિટલ તો કરી દેશે. પુટની અંદર ખાસ ધ્યાન રાખવાની વસ્તુ, જો આ પ્રીમિયમ માર્કેટ હેવી ગેપ અપ ઓપન થાય, બરાબર, 100-150 પોઈન્ટ 200 પોઈન્ટ ઓપન થાય અને આ પ્રીમિયમ ભૂલમાં તમને 71 રૂપિયાની આજુબાજુ મળી જાય અને અહીંયા સપોર્ટ લેતું દેખાય, બરાબર, 71 થી લઈને 80 ની આજુબાજુ ક્યાંય પણ એમ, તો એક સરસ મજાની ઓપોર્ચ્યુનિટી 71 થી 129 અને એના પછી 200 સુધી પણ જઈ શકે અને એની ઉપર આ ક્લોઝિંગ સુધી પણ આવી શકે. બરાબર, જો માર્કેટની અંદર ટ્રેપિંગ મૂવમેન્ટ આવશે ને તો અહીંયાથી એક જેકપોટ 7-21 એટલે 3x પણ થઈ જશે. બરાબર, પણ જો વધારે આ ગેપ અપ થયું અને ફરી આ આમ કોલનું પ્રીમિયમ ઉપર ગયું તો આની એક બેસ્ટ જગ્યા છે 38. આપણે આ પ્રીમિયમોની અંદર જે મિત્રો ખરેખર એઝ એ બિગનર છે અને ફ્રેશ છે એને ધ્યાન ઉપરવાળું ધ્યાન રાખવાનું જ નથી થતું, એ જતો રહે તો જવા દો. બરાબર, પણ જો કોઈ આ પ્રીમિયમ અહીંયા 34ની આજુબાજુ ક્યાંક આવીને સપોર્ટ લે અથવા તો આ પ્રીમિયમ 71 સપોર્ટ લે અથવા તો 38 લે તો આ એરિયા આપણા માટે મહત્વના છે કાલ માટે. બરાબર, અને ત્યાંથી મારા મત મુજબ 2x તો થઈ જશે અને 2x થઈ જાય તો ડન ફોર ધ ડે કરી દેવાય. 2x થઈ જાય તો ડન ફોર ધ ડે કરી દેવાય. બરાબર, 2x પણ થઈ જાય ને એટલે બસ ઘણું થઈ ગયું, આનાથી વિશેષ કશું હોતું નથી. બરાબર, આટલું ટોપ ઉપર ફસાવવું નહીં. હું આની ઉપર પુટના પ્રીમિયમમાં સલાહ આપતો નથી ડાયરેક્ટ, કેમ કે મને પોસિબલ દેખાતું, હા છે ઉપર સ્પેસ છે, પુટમાં છે 500 સુધી છે. બરાબર, પણ અહીંયાથી માર્કેટ ધારી લ્યો કે આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરી દે, બરાબર, તો ફરી એનું રિટેસ્ટ તમારે આ એરિયા સુધી આવવા દેવું પડે તો તમે આ સ્ટોપ લોસ સાથે જઈ શકો. પેલો ટાર્ગેટ આ, તો એવડા ટાર્ગેટ છે નહીં. બરાબર, તો ટોપ ઉપર વિચારજો, બાકી આ એરિયામાં નજર રાખજો. 71 છે, 38 છે, 34 થી 30 થી લઈને 34 સુધીનો એરિયા છે આ. બરાબર, 129નો મને ભરોસો નથી કે માર્કેટ હોલ્ડ કરે. બરાબર, તો આ ત્રણમાંથી કોઈ ઓપોર્ચ્યુનિટી એકાદી મળશે તો કરશું, નહીં મળે તો નેક્સ્ટ ડે માર્કેટ ઓપન થશે. બરાબર, તો આશા રાખું છું કે આજે જેકપોટ મૂવમેન્ટ આપ સૌ મિત્રોએ લીધી હશે. બરાબર, તો કેટલા મિત્રોએ આજે કેપિટલ 2x કર્યું છે કોમેન્ટમાં જણાવજો, કેમ કે 2 ટ્રેડની અંદર તો 2x, એક ટ્રેડમાં 2x અને એક ટ્રેડમાં 3x થયું છે. બરાબર, તો જરા કોમેન્ટ કરજો કે કેટલા મિત્રો આજે ગ્રીનમાં છો. બરાબર, તો અમારો ઉત્સાહ પણ જળવાઈ રહેશે. મિનિમમ 100-150 કોમેન્ટ હોવી જોઈએ હવે, કેમ કે જો રાતે 12 વાગે બધી વસ્તુને ધ્યાનમાં રાખી, બરાબર, બાકી 9 વાગે 9:30 વાગે મને પણ વિડીયો બનાવતા આવડે છે, પણ ગ્લોબલથી લઈ અને દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને 11-11:30 પછી અમે વિડીયો બનાવવા બેસીએ છીએ. બરાબર, અને પરફેક્ટ રીતે સમજાવીએ છીએ, તો કોમેન્ટ તો બને. બરાબર, બાકી કોઈ ક્વેરી હોય તો કોમેન્ટમાં જણાવજો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.